ધુંધુકારીની પાછળ ગોકર્ણજીએ ઘણા બધા સત્કર્મ કર્યા. સાંભળો, 4 પ્રકારના દાન કર્યા, ભાગવત કથા કરી. અરે ગયાજીમાજીને શ્રાદ્ધ કર્યું. ગયાજીમાજીને એકવાર શ્રાદ્ધ કરે એનો મોક્ષ થાય ને થાય એવું લખ્યું છે. વિષ્ણુ ભગવાને કીધું છે કે ગયાજીમાં ગયાસુર નામનો રાક્ષસ હતો, એમને ભગવાને વરદાન આપ્યું છે અને એ ગયા ક્ષેત્ર કહેવામાં આવે. ત્યાં પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ થાય, એનો મોક્ષ થાય. પણ ત્યાં પણ આણે ગોકર્ણજીએ શ્રાદ્ધ કર્યું ધુંધુકારીનું, તો પણ ધુંધુકારીનો મોક્ષ ન થયો. ભટકતો રહ્યો આત્મા. કેમ? ભાગવતજી અથવા બીજું કોઈ પણ સત્કર્મ તમે કરાવો તો ત્યાં સંકલ્પ કરે ને, સંકલ્પમાં તમારે ગોત્ર બોલવું પડે. શું બોલવું પડે? ગોત્ર બોલવું પડે. તમારા કુળદેવી બોલવા પડે અને ગોત્ર બોલીને પાણી મૂકો. આ તો પંડિતજી હતા. આત્મદેવ તો એના દીકરા જે ગોકર્ણ છે એ પણ પંડિત હતા, આત્મદેવ પંડિત હતા, તો ગોકર્ણ પણ પંડિત છે. એટલે ગોકર્ણજી સંકલ્પ મૂકે છે, પણ પોતાના ગોત્રનો, પોતાનો ભાઈ છે ને, ધુંધુકારીના ભાઈ છે, એટલે આત્મદેવનું જે ગોત્ર છે, બ્રાહ્મણનું ગોત્ર, એ પોતે બોલે છે. પણ એને ખબર નથી આ ધુંધુકારી એનો હગો ભાઈ નથી, એ તો એની બેનપણીનો દીકરો એની મમ્મી લઈ આવ્યા હતા કપટ કરીને. બોલો હર હર. એટલે એનું ગોત્ર એ નહોતું, એનું ગોત્ર બીજું હતું. સંકલ્પ કરે, શ્રાદ્ધ કરે ત્યારે સંકલ્પ પોતાના ગોત્રનો કરે, પણ ઓલો જે એનો ભાઈ છે એ તો, જેને ભાગવતની કથા સાંભળી હશે એને આ વાતની ખબર હશે. એટલે ગોકર્ણનો જ્યારે જ્યારે સત્કર્મ કરે ત્યારે એના ગોત્રનો સંકલ્પ કરે. એમ ઘણીવાર આપણે પણ પિતૃકર્મ કરીએ ને, પણ કંઈ ને કંઈ ભૂલ થઈ જતી હોય. કંઈક કુળદેવીનું ન થતું હોય, ક્યારેક પિતૃ ન થતું હોય. પણ હા, મને કહેવા દો મારા ભાઈ બહેનો, આની પાછળ 4 પ્રકારના દાન કરવાના મહિમા છે. પહેલું દાન છે સુવર્ણ દાન. કયું દાન છે? સુવર્ણ. ગોત્રનું નામ લઈ અને 1 તોલો પણ સુવર્ણ દાન જીવનમાં એકવાર કરવું જોઈએ. 1 તોલો પણ સુવર્ણ દાન પેલું બહુ મહાન છે. મારે તમારી પેઢીઓના અંદર સુવર્ણ દાન. બીજું દાન છે ગૌદાન. કયું દાન? ગૌદાન. વૈતરણી નદીમાંથી પાર થવા માટે ગૌદાન, આપણા કલ્યાણ માટે અવશ્ય કરો સુવર્ણ દાન, ગૌદાન. અને ત્રીજું દાન છે ભૂમિદાન. કયું દાન છે? ભૂમિદાન છે. આપણી પાસે જમીન હોય તો આપણે 1 વીઘો જમીન આપીએ કે અહીંયા શિવાલય બાંધો મહારાજ, અથવા આશ્રમ બાંધો, ગૌશાળા કરાવો. પણ જમીન હોય તો, પણ જમીન ના હોય ને આપણી પાસે, તો જમીન નિમિત્તે આપણે કોઈ રકમ આપી અને ભૂમિદાન કરીએ અને ભૂમિની અંદર પોતાની ભાગીદારી કરીએ. કોઈ આશ્રમ બંધાતો હોય, કોઈ શિવાલય નિર્માણ થતું હોય, એની ભૂમિ જે હોય એમાં આપણી ભાગીદારી કરીએ આપણે, તો પણ ભૂમિદાન થયું. આ 3 પ્રકારના દાન. અને છેલ્લે એમ કીધું છે, મનુષ્ય જો બહુ ભાગ્યશાળી હોય ને તો કન્યાદાન. કન્યાદાન એના હાથે થાય. એટલે આ 3 દાન સફળ થઈ જાય. જીવનમાં સુવર્ણ દાન માણસ જો કરે તો એ સર્વોપરી છે. ગોકર્ણજી બધું કરે છે, પણ સંકલ્પમાં પણ સાંભળો, હવે બધી જગ્યાએ, બધા જ કર્મની અંદર, 18 પુરાણ, બધા જ જગ્યાએ પૂજા પાઠની અંદર તમારા ગોત્રની જરૂર છે. પણ શિવ પુરાણમાં આધાર કાર્ડની જરૂર જ નથી સાહેબ. અહીંયા તમારા ગોત્રની જરૂર નથી. અહીંયા તમારા સંકલ્પની, અહીંયા તમે બેસીને આવી ગયા અને અહીં બેસીને તમે જે કંઈ દાન પુણ્ય કર્યું ના શિવની હાજરીમાં, ત્યારે એના પત્ની જે ભવાની જે પત્ની જે થવાના છે એ પાર્વતીજી કાનમાં આવીને પૂછે કે હું શંકર શંકર કરો છો, તમારું ગોત્ર તો બોલો. ત્યારે શિવજી કીધું કે ભવાની, તમારે મારું ગોત્ર જાણવું છે ને? અજન્માનો લોકા
કિમવયવંતોપી જગદા. ભવાની, મારે માતા પિતા જ નથી, મારે દાદા દાદી જ નથી, મારે કોઈ નથી. હું તો એકલો ને એકલો છું. હું તો અજન્મા છું. હું પ્રગટ થયેલો છું. મારા માતા પિતા નથી તો મારું ગોત્ર ક્યાંથી હોય? ભવાની, એટલે હું કહું છું કે મારું ગોત્ર શંકર છે, મારું ગોત્ર શિવ છે. અને શિવ નામ લઈને કોઈ દાન કરે, પુણ્ય કરે, પૂજા કરે, એ બધું જ મોક્ષ પ્રાપ્તિનું કારણ બનશે. આજથી એનું કન્યાદાન, એનું સુવર્ણદાન, એનું ભૂમિદાન, એનું ગૌદાન શિવ કથામાં કોઈ કરે તો તમે ગમે એટલા ગોત્રોદાચાર કરીને જે કંઈ કર્યું હશે ને એ બધા કરતાં અનંત ગણું પુણ્ય ફળ આ શિવ કથાની અંદર આપણને પ્રાપ્ત થતું હોય છે.